સરકારથી નારાજ થયેલી આદિવાસી સમુદાયના લોકોએ જે જગ્યાઓ પર તમે જઈને આવ્યા છો, શું પરિસ્થિતિ છે ને હવે આપના દ્વારા આદિવાસી સમાજ દ્વારા શું સંદેશો છે સરકારનો? 13મી તારીખના દિવસે પાડલિયા ગામે જે ઘટના થઈ એ બાબતની અંદર આજે સ્થળ નિરીક્ષક કરતો આજે અમીરગઢ અને દોતા અને હડાદ ગામના દરેક આગેવાનો સાથે મળીને 3000 લોકો મળ્યા છીએ. સ્થળ ચકાસણી કરતો ખરેખર આ જગ્યા 2006 પહેલનો કબજો છે. કૂવો હતો, બાઈનું ઘર હતું, વિધવા બેન હતો, નાનો છોકરો છે, એમનું મકાન તોડવામાં આવ્યું. એના અનુસંધાને કલેક્ટરશ્રીએ પરિપત્ર કર્યો છે, આદેશ કર્યો છે. જંગલની જમીન 2006 પહેલની કબજો હતો, ખાલી નહીં કરવો. એ બધું જ સાઈડમાં મૂકીને વન વિભાગ પોલીસનો સપોર્ટ લઈને એક બાજુ કલેક્ટર એમ કહે છે કે ભાઈ તમે જગ્યા ખાલી ના કરતા, એક બાજુ સાથે રહીને વન વિભાગ અને પોલીસ વિભાગને રેવન્યુ વિભાગ સાથે રહીને આ બાઈનો કબજો ખાલી કરવામાં આવ્યો. એના અનુસંધાને અમે આજે મળીને ચર્ચા કરી છે. આવતીકાલનો દિવસ જે વહીવટી તંત્રને જે સરકારી કર્મચારીઓને થોડા ઘણું લાગ્યું એના ઉપર આદિવાસીઓ ઉપર 27 જણા ઉપર કરી છે. એના સામે અમે સંદેશો આપીએ છીએ, મીડિયાના મારફતે આપીએ છીએ કે આવતીકાલ સુધી આદિવાસીઓને જે દવાખાને લઈ જવાના હોય લઈ જાય. એમના સામે ફરિયાદ લેવાની છે, એફઆઈઆર દાખલ કરે. એના સામે જો ફરિયાદ દાખલ નહીં કરે તો પરમ દિવસ ગુરુવાર આવી રહ્યો છે. એ ગુરુવારના દિવસે અમે એસડીએમ કચેરી બેહવાના છીએ. જ્યાં સુધી સંદેશો અમને સાચો ન્યાય ના મળે, જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી અમે ઊભા નહીં થવા એવું અમે નક્કી કરીને ઊભા થયા છીએ. મીડિયાના મિત્રો મારફતે અમે તમે વહીવટી તંત્રને સંદેશો મોકલજો એવી અપીલ કરી રહ્યા છીએ. કેમ કે વહીવટી તંત્રે અમને કાયદેસર લખીને આપ્યું છે કે કબજો ખાલી નતો કરવો તો ક્યાં આધારે ખાલી કરવા ગયા હતા. એટલે હવે અમે ગાંધી સિંધિયા માર્ગે એસડીએમ કચેરી અને કલેક્ટર કચેરી સુધી જવાના છીએ, પણ પહેલો નંબર એસડીએમ કચેરી બેસવાના છીએ. આવતીકાલે ચૈતર વસાવા અહીંયા ગાડી આવશે. એ બી એક આદિવાસીનો મુદ્દો છે એટલા માટે આવશે, પણ એના પહેલા સ્થાનિક ધારાસભ્ય તરીકે આ વિસ્તારના 3000 વસ્તી આજે ભેગી થઈને આ મુદ્દો ઉઠાવી લીધો છે. એ પોતે અમને સપોર્ટ કરવા માટે આવશે. અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી બધા એકબીજા સાથે મળેલા છે એટલે એ બી આવે અને અમે ભવિષ્યમાં જવાના છીએ. નુકસાન છે? નુકસાન મોટે ભાગે નુકસાન એટલા માટે છે, એ બેનનો કૂવો ખોદવામાં આવ્યો, એમના પતિએ કૂવો ખોદ્યો, એ કૂવા જ ખોદતે પતિ એ જ કૂવામાં મરી ગયો. એ જ કૂવા જે બાઈ વિધવા થઈ ગઈ, નાના બાળકો છે, અને કૂવો જીસીબીથી વન વિભાગે પૂરી નાખ્યો છે. એનું મકાન તોડી નાખ્યું છે. વર્ષોથી વાવતી એમની જમીન હતી, એમાં અમે કે ખેતી વાવેતર કરવા માટે આ કઈ સિઝન હતી એટલે એ લોકો અત્યારે વાવેતર કરવા માટે જીસીબીથી ખાડા ખન્યા છે. એક જાતનો અત્યાચાર છે. અમે એવી આશા અપેક્ષા રાખીએ છીએ આ જ બાઈ ફરિયાદ દાખલ કરે પછી અમને આગળ કાર્યવાહી કરશું. સાહેબ, વન્ય અભયારણ્ય છે એટલે પોલીસ દ્વારા અભયારણ્યમાં ફાયરિંગ પણ કરવામાં આવી છે, એના વિશે શું? બિલકુલ 50 જેટલી ફાયરિંગ કરી છે, લાઠીચાર્જ કરવામાં આવ્યો, અંધાધૂંધી ટીયર ગેસ છોડવામાં આવ્યા. પણ આ બધા જ નિયમ નેવે મૂકીને સરકારે જે કાયદો 2006 પહેલનો કાયદો હતો એ સાઈડમાં મૂકીને સરકારના ઈશારે સરકારના કહેવાથી આ નિર્ણય વહીવટી તંત્રએ લીધો છે. પણ જ્યાં સુધી આદિવાસીઓને સંછેડ્યા છે ને, હું એમના પાસે અપેક્ષા રાખું કે આદિવાસીઓને મત સંસર્જો ને સંસર્જો તો તમને ખાવા તૂટશે. તમે 5000 ઉઠાવો, તમે 10,000 ઉતારશો. તમે 10,000 લાવશો, તમે 25,000 લાવશો. એક ટાઈમ એવો આવશે તો તમે નહીં લાઈન ઉપર કે નહીં આ સમાધાન કરવા નહીં આવો કે અથવા લેટ ગો નહીં કરશો તો ઉમરગામથી માંડી અંબાજી સુધી તમામ આદિવાસી એક થઈને લડવા માટે અમે તૈયાર.